હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો એ સોલ્વ કરશું. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો, કોમેન્ટ કરો અને પૂરો તમારી સ્વાધ્યાય પોથી. તો ચાલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે વિકલ્પો. ઈસવીસન ખાલી જગ્યામાં હડપ્પામાંથી સૌપ્રથમ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. તો એનો જવાબ આવશે એ 1921. પછી બીજું, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? તો એનો જવાબ આવશે એ હડપ્પા. પછી ત્રીજો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? તો એનો જવાબ આવશે સી આયોજનબદ્ધ નગર રચના. પછી આગળ ચોથો વિકલ્પ, હડપ્પીય નગર રચનામાં મોટે ભાગે શું વપરાયું છે? તો એનો જવાબ આવશે ઈંટો. પછી આગળ, હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી? તો એનો જવાબ આવશે એ ગટર યોજના. પછી છઠ્ઠો પ્રશ્ન, હડપ્પા હાલ કયા દેશમાં છે? તો જવાબ આવશે સી પાકિસ્તાનમાં. પછી આગળ સાતમો પ્રશ્ન, હડપ્પાની મુખ્ય વિશેષતા તેના ખાલી જગ્યા છે. તો જવાબ આવશે બી સ્નાનાગાર એટલે કે બાથરૂમ. પછી આગળ આઠમો પ્રશ્ન, લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે? તો એને જવાબમાં આવશે ધક્કો. પછી આગળ નવમો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે? તો જવાબ આવશે ડી આ ઉપર આપેલા તમામ. એટલે કે આ ત્રણ વિકલ્પ સાચા છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર હતું. અને સી લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે. પછી આગળ 10મો, હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો? તો એનો જવાબ આવશે ડી લોથલ. પછી આગળ 11મું, ધોળાવીરા કયા તાલુકામાં આવેલું છે? તો જવાબ આવશે બી ભચાઉ. પછી 12મું, સામાન્ય રીતે હડપ્પીય નગરો ખાલી જગ્યા ભાગમાં વહેંચાયેલ છે. તો જવાબ આવશે બી 2. પછી આગળ 13મું, હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો જવાબ આવશે સી કાલીબંગાન. પછી આગળ 14મું, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે સી ધોળાવીરા અને દ્વિસ્તરીય નગર રચના. આ જોડ શું છે? ખોટી. બાકી લોથલ અને બંદર સાચું. કાલીબંગાન કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક. પછી આગળ મોહેંજો દડો અને જાહેર સ્નાનાગાર પણ સાચું. પછી આગળ 15મો પ્રશ્ન, સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? તો જવાબ આવશે એ ખેતી અને પશુપાલન. પછી આગળ 16મો પ્રશ્ન, સિંધુ ખીણ સભ્યતાના લોકોએ બાળકોના આનંદ પ્રમોણ માટે શું બનાવ્યું હતું? તો જવાબ આવશે બી રમકડા. પછી આગળ 17મું, હડપ્પીય સભ્યતાના ખાલી જગ્યા વિશે મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. તો જવાબ આવશે ડી ધાર્મિક. પછી આગળ 18મું, સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ અને ખાલી જગ્યા મળી આવેલ છે. તો જવાબ આવશે એ તામ્રપત્રિકાઓ. પછી આગળ 19મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા? તો જવાબ આવશે ડી તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિથી પરિચિત હતા. પછી આગળ, ભરૂચ જિલ્લામાં આવેલું ભાગા તળાવ કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ આવશે સી કીમ. પછી આગળ 21મું, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતના પ્રાચીન નગરોની છે? તો જવાબ આવશે બી લોથલ, રંગપુર, રોજડી અને ધોળાવીરા. પછી આગળ 22મું, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો જવાબમાં આવશે 10. પછી આગળ 23મું, ઋગ્વેદના 10 મંડળોમાં કેટલી પ્રાર્થનાઓ છે? તો જવાબ આવશે ડી 1028. પછી આગળ 24મું, ઋગ્વેદના અનુસંધાને કયું વિધાન ખોટું છે? તો
તો જવાબ આવશે સી, સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેને કોઈ સ્વાતંત્ર્ય ન હતું. પછી આગળ 25મો, ઋગ્વેદ સમયના રાજાનું નીચેનામાંથી એક કાર્ય શું હતું? તો જવાબ આવશે બી, ગવેષણા. પછી આગળ 26મો, ઋગ્વેદમાં સવારની દેવી ખાલી જગ્યા અને સાંજની દેવી ખાલી જગ્યા છે. તો સવારની દેવી આવશે ઉષા અને સાંજની દેવી આવશે અદિતિ. પછી આગળ 27મો, ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થામાં સંપત્તિનો મુખ્ય આધાર કોને ગણવામાં આવતો? તો જવાબ આવશે બી, પશુઓની સંખ્યાને. પછી આગળ 28મો, ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ચરણમાં શું ગૌણ હતું? તો જવાબ આવશે સી, કૃષિ. ચાલો પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા ડાયરેક્ટ જવાબ જ બોલી છે, એટલે તમે ખાસ ધ્યાન રાખજો. ચાલો, વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા અને જવાબમાં આવશે ભારત, ચીન અને રોમમાં માનવ સમાજની મહાન સભ્યતાના દર્શન થાય છે. પછી આગળ બીજી ખાલી જગ્યા, હડપ્પીય સભ્યતામાં મળી આવેલા સ્નાનાગૃહમાં મોહેન્જો દડો નગરમાં આવેલ છે. પછી આગળ ત્રીજી, હડપ્પા પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. પછી આગળ ચોથું, હડપ્પામાં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે. પછી આગળ પાંચમું, લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. પછી છઠ્ઠું, લોથલમાંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે. પછી આગળ સાતમું, ધોળાવીરા કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. પછી આગળ આઠમું, કાલીબંગાન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. પછી નવમું, હડપ્પીય સભ્યતાના લોકો ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા હતા. પછી આગળ 10મું, માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. પછી 11મું, લોથલ અને કાલીબંગાનમાં અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત છે. પછી 12મું, હડપ્પીય સભ્યતાનું સ્થળ રંગપુર અમદાવાદ જિલ્લામાં આવેલું છે. પછી આગળ 13મું, લાખા બાવળ અને આમરા જામનગર જિલ્લામાં આવેલા પ્રદેશો છે. પછી આગળ 14મું, લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. પછી 15મું, ઋગ્વેદ સંસ્કૃત કે વૈદિક ભાષામાં લખાયેલ છે. પછી આગળ 16મું, ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે. ચાલો, તો અહીંયા આપણી ખાલી જગ્યા પણ શું થાય છે? પૂરી. અને આગળ આવે છે ખરા ખોટા. ચાલો, તો પ્રશ્ન નંબર 3 એનો પહેલો, હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. તો જવાબ આવશે ખોટું. પછી આગળ બીજું, હડપ્પીય સભ્યતાની નગર રચનામાં તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. તો જવાબ આવશે સાચું. પછી આગળ ત્રીજું, સિંધુ ખીણની સભ્યતાના મકાનોના દ્વાર મુખ્ય રસ્તા પર પડતા હતા. તો જવાબ આવશે ખોટું. પછી આગળ ચોથું, હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ જાહેર સ્નાનાગાર તરીકે વપરાતું હતું. તો જવાબ આવશે સાચું. પછી આગળ પાંચમું, મોહેન્જો દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી. જવાબ આવશે સાચું. પછી આગળ છઠ્ઠું, હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું ગૌણનગર હતું. તો જવાબ આવશે ખોટું. પછી આગળ સાતમું, ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલ છે. તો જવાબ આવશે સાચું. પછી આઠમું, ધોળાવીરાની નગર રચનાના 2 ભાગમાં વહેંચાયેલ છે. તો જવાબ આવશે ખોટું. પછી આગળ નવમું, ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. તો જવાબ આવશે સાચું. પછી આગળ 10મું, રાજસ્થાનના કાલીબંગાનમાંથી ચાંદીના અવશેષો મળ્યા છે. તો જવાબ આવશે ખોટું. પછી 11મું, સિંધુ ખીણ સભ્યતાનું સુતરાઉ કાપડ મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી પહોંચ્યું હતું. તો જવાબ આવશે સાચું. પછી આગળ 12મું,
સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલા ઓજારોના આધારે તેમના પોશાક વિશે માહિતી મળે છે. તો જવાબ આવશે ખોટું. પછી 13મું, સિંધુ ખીણની સભ્યતાના આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. તો જવાબ આવશે સાચું. પછી 14મું, સિંધુ ખીણની સભ્યતાની લિપિ ઇતિહાસકારોએ ઉકેલી દીધી છે. તો જવાબ આવશે ખોટું. પછી આગળ 15મો પ્રશ્ન, રાજકોટ જિલ્લામાં આવેલું રોજડી શ્રીનાથગઢ તરીકે પણ ઓળખાય છે. તો જવાબ આવશે સાચું. પછી 16મું, વેદ મુખ્યત્વે 7 છે. તો જવાબ આવશે ખોટું. ઋગ્વેદની પ્રાર્થનાને સૂક્ત કહે છે. તો જવાબ આવશે સાચું. ગવેષણા એટલે ગાયોનું પાલન. તો જવાબ આવશે ખોટું. પછી 19મું, ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. તો જવાબ આવશે સાચું. ચાલો અહીંયા આપણે પ્રશ્ન નંબર હવે 3 પૂરો થાય છે અને હવે આવે છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, હડપ્પીય સભ્યતા બીજા કયા નામથી પણ ઓળખાય છે? તો જવાબ આવશે એનો, હડપ્પીય સભ્યતા સિંધુ ખીણની સભ્યતાના નામથી પણ ઓળખાય છે. પછી બીજું, સિંધુ ખીણની સભ્યતાના મકાનો ઊંચા ઓટલા પર કેમ બનાવતા? તો જવાબ આવશે, પૂર અને ભેજથી બચવા સિંધુ ખીણની સભ્યતાના મકાનો ઊંચા ઓટલા પર બનાવતા. પછી ત્રીજું, લોથલ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે, લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવો નદીના કિનારે આવેલ છે. પછી આગળ ચોથું, ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? તો જવાબ આવશે, ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીની સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતી. પછી આગળ 5મો પ્રશ્ન, સિંધુ ખીણ સભ્યતાના લોકો કેવા વ્યવસાય કરતા? તો જવાબ આવશે, સિંધુ ખીણની સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર અને ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા. ચાલો પછી આગળ 6થો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા પાકની ખેતી કરતા હતા? તો જવાબમાં આવશે, સિંધુ ખીણની સભ્યતાના લોકો ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા. પછી આગળ 7મો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા પશુઓ પાળતા હતા? તો જવાબમાં આવશે, સિંધુ ખીણની સભ્યતાના લોકો ગાય, ભેંસ, બકરી અને ખૂંદવાળો બળદ પાળતા. પછી 8મું, સિંધુ ખીણ સભ્યતામાં કઈ કઈ કલાઓનો વિકાસ થયો હશે? તો જવાબમાં આવશે, સિંધુ ખીણ સભ્યતામાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા અને શિલ્પકલા વગેરેનો વિકાસ થયો હશે. પછી આગળ 9મો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાના લોકો શું ખાતા હશે? તો જવાબમાં આવશે, સિંધુ ખીણની સભ્યતાના લોકો ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર, દૂધ, દૂધની બનાવટો અને માછલી ખાતા હશે. પછી આગળ 10મો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા આભૂષણો પહેરતા હતા? તો જવાબમાં આવશે, સિંધુ ખીણની સભ્યતાના લોકો કંઠાર, વીંટી, કાંડાના કડા, બંગડી, કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતા હતા. પછી આગળ 11મો પ્રશ્ન, હડપ્પીય પ્રજા કયા કયા વાસણોનો ઉપયોગ કરતી હતી? તો જવાબમાં આવશે, હડપ્પીયન પ્રજા પ્યાલા, વાટકા, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે જેવા વાસણોનો ઉપયોગ કરતી હતી. પછી આગળ 12મો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના લોકો શાની પૂજા કરતા હતા? તો જવાબમાં આવશે, હડપ્પીય સભ્યતાના લોકો ધરતી, વૃક્ષો, પશુઓ, નાગ, સ્વસ્તિક અને અગ્નિની પૂજા કરતા હતા. પછી આગળ 13મો પ્રશ્ન, કચ્છ જિલ્લામાં આવેલ સિંધુ ખીણની સભ્યતાના સ્થળોના નામ લખો. તો એના જવાબમાં આવશે, કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા એ સિંધુ ખીણ સભ્યતાના સ્થળો છે. પછી આગળ 14મો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાનો અંત શા કારણે થયો હશે? તો જવાબમાં આવશે, હડપ્પીય સભ્યતાનો અંત ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણને કારણે થયો હશે. પછી આગળ 15મો પ્રશ્ન, 4 વેદોના નામ જણાવો. તો એના જવાબમાં આવશે, 4 વેદોના નામ આ પ્રમાણે છે. પહેલું ઋગ્વેદ, બીજું યજુર્વેદ, ત્રીજું સામવેદ અને ચોથું અથર્વવેદ. પછી 16મો પ્રશ્ન, કઈ વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ રચી છે? તો જવાબમાં આવશે, અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ રચી છે. પછી આગળનો પ્રશ્ન 17મો,
ઋગ્વેદમાં કયા કયા દેવ દેવીઓનો ઉલ્લેખ જોવા મળે છે? તો જવાબમાં આવશે ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. પછી આગળ 18મો પ્રશ્ન, ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા પ્રાણીનો થયો છે? તો જવાબમાં આવશે ઋગ્વેદમાં ગાય, બળદ અને ઘોડાની ચર્ચા ઘણી જગ્યાએ છે, પણ ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે. પછી ચાલો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 એક બે વાક્યના ઉત્તર પૂરા થાય છે અને હવે આવે છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એનો પહેલો પ્રશ્ન, હાલ ભારતમાં હોય તેવા સિંધુ ખીણની સભ્યતાના અવશેષ ધરાવતા કોઈ પણ 5 સ્થળોના નામ લખો. તો એના 5 સ્થળોના નામ આવશે. જવાબમાં પહેલું લોથલ, બીજું ધોળાવીરા, ત્રીજું કાલીબંગાન, ચોથું રંગપુર અને પાંચમું ચોલીસ્તાન. પછી આગળ બીજો પ્રશ્ન, ધોળાવીરાની નગર રચનાના 3 ભાગોના નામ આપો. તો પેલું આવશે સીટાડલ કિલ્લો, બીજું ઉપલું નગર અને ત્રીજું નીચલું નગર. પછી આગળ ત્રીજો પ્રશ્ન, રાજસ્થાનના કાલીબંગન નગરમાંથી મળી આવેલ તાંબાના અવશેષો કઈ બાબત પુરવાર કરે છે? તો એના જવાબમાં આવશે રાજસ્થાનના કાલીબંગન નગરમાંથી મળી આવેલા તાંબાના અવશેષો પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. પછી આગળ ચોથો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન કઈ કઈ બાબતોનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે? તો એના જવાબમાં આવશે સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન તે સમયના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે. પછી આગળ પાંચમો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાના લોકો માછલી ખાતા હશે એમ શા પરથી કહી શકાય? તો એના જવાબમાં આવશે સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના ગલ એટલે કે હૂક મળી આવ્યા છે. તે પરથી કહી શકાય કે તેઓ માછલી ખાવા ખોરાકમાં ઉપયોગ કરતા હશે. પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, સભા વિશે માહિતી આપો. તો એના જવાબમાં આવશે સભા વિશેની માહિતી આપણને ઋગ્વેદમાંથી મળે છે. સભા એ નાની સંસ્થા હતી. સભામાં જે તે રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ આપવામાં આવતો. પછી આગળ સાતમો પ્રશ્ન, રાજકીય સંસ્થા તરીકે સમિતિ વિશે જણાવો. તો એના જવાબમાં આવશે રાજકીય સંસ્થા તરીકે સમિતિ એ સભા કરતા વિસ્તૃત સંસ્થા હતી. સમિતિના સભ્યો દ્વારા રાજાની ચૂંટણી થતી. સમિતિમાં રાજાના મદદગાર તરીકે સેનાધ્યક્ષ અને પુરોહિતની પણ નિમણૂક થતી. પછી આઠમો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિની ગટર યોજનાની માહિતી આપો. તો એના જવાબમાં આવશે સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતા પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. દરેક મકાન પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું અને મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું હતું. પછી આગળ આવે છે 9મો પ્રશ્ન, મોહેન્જો દડોના સ્નાનાગાર એટલે કે બાથરૂમ વિશે ટૂંકમાં જણાવો. એના જવાબમાં હડપ્પીય સભ્યતાના મોહેન્જો દડોમાં એક સ્નાનાગાર મળી આવ્યું છે. તેની વચ્ચે એક સ્નાન કુંડ છે. આ સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. સ્નાન કુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. પછી આગળ 10મો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કપડાં સીવીને પહેરતા હશે તેવું શાના આધારે કહી શકાય? તો એના જવાબમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાં ધાતુ અને હાથી દાંતની બનેલી સોયના અવશેષો મળી આવ્યા છે. તેના આધારે કહી શકાય કે તેઓ કપડાં સીવીને પહેરતા હશે. પછી આગળ 11મો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના લોકો ધરતીની સવિશેષ પૂજા કરતા હશે. કારણ આપો. તો એના જવાબમાં કારણ કે હડપ્પીય સભ્યતાના લોકો પ્રકૃતિ પૂજક હતા. ધરતી આપણને અન્ન અને જળ આપે છે તેથી તે પૂજનીય છે તેવી વિચારધારા તેઓ ધરાવતા હશે. આથી કહી શકાય કે તેઓ ધરતીની સવિશેષ પૂજા કરતા હશે. ચાલો અહીંયા આપણે ટૂંકમાં ઉત્તર પૂરા અને નવો પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના નગર રસ્તાઓનો પરિચય આપો.
એના જવાબમાં હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ વ્યવસ્થિત અને સુવિધાજનક હતા. શહેરના મુખ્ય બે રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો. મુખ્ય માર્ગોની સમાંતર શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તાઓ અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જતું. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવાઓ પણ મળ્યા છે. રાત્રિ પ્રકાશની વ્યવસ્થા એટલે કે આપણે શેરીએ શેરીએ લાઇટ કે એવું જે આપણે કરીએ એને રાત્રિ પ્રકાશની વ્યવસ્થા કહેવાય. પછી આગળ બીજો પ્રશ્ન, લોથલ વિશે નોંધ લખો. લોથલ સિંધુ ખીણની સભ્યતાનું એક અગત્યનું નગર છે. તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલ ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો પણ કહેવાય એટલે કે ડોકયાર્ડ પણ કહે છે. જે ત્યાં આવતા વાહનોને લાંગરીને માલ સામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં લેવાતું હોવાનું માની શકાય. વળી ત્યાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ આવેલ છે. આમ લોથલ એ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હતું. હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે એમ કહી શકાય. પછી આગળ ત્રીજો પ્રશ્ન, હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરીમાં રમકડામાં વ્યક્ત થાય છે. વિધાન સમજાવો એટલે કે આ વાક્ય આપણને સમજાવો. તો એના જવાબમાં આવશે, સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. જેમાં પંખી આકારની સિસોટી, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. વળી માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે. આ પરથી કહી શકાય કે હડપ્પીયન પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરીમાં રમકડામાં વ્યક્ત થાય છે. પછી આગળ ચોથો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાની અંતિમ વિધિ વિશે જણાવો. તેના જવાબમાં હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યોને દાટતા હતા. ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પણ પુરાવો મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા જે તેમની મૃત્યુ પછીના જીવનની માન્યતા દર્શાવે છે. જો વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી પહોંચાડો, લાઈક કરો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અને તમારા કોઈને સ્વાધ્યાય પોથીની પૂરવાની બાકી રહી ગઈ હોય તો પણ પૂરી શકશો. બરાબર છે. થોડોક લાંબો વિડીયો થઈ જશે પણ વાંધો નહીં, આપણે જોયા રાખશું. ચાલો પછી આગળ પાંચમો પ્રશ્ન, સિંધુ ખીણની લિપિ અને ભાષા વિશે ટૂંકમાં જણાવો. સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ અણઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. આ લખાણો ટૂંકા છે અને તેમાં માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષર જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે પરંતુ હજુ સુધી તેમાં સફળતા પણ મળી નથી. પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, ઋગ્વેદ ઇતિહાસકારોને ઉપયોગી છે. વિધાન સમજાવો. તેના જવાબમાં ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોનો રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. વળી ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાની માહિતી પણ છે. આમ ઋગ્વેદમાં આર્યોના સમયની વિવિધ માહિતી હોવાથી તે ઇતિહાસકારો તેમજ પુરાતત્વવિદોને ઉપયોગી છે. પછી આગળનો પ્રશ્ન સાતમો, ટૂંક નોંધ લખો. ઋગ્વેદ સમયનું સમાજ જીવન એટલે કે ઋગ્વેદ સમયમાં કેવી રીતે લોકો રહેતા હતા તેના વિશે. ઋગ્વેદ સમયના સમાજનું એકમ કુટુંબ હતું. તે સમુદાયના લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા અને પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો હતો નહીં. એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ ન હતા. તેઓ સ્ત્રી સ્વાતંત્ર્યમાં માનતા હતા. સમાજમાં સ્ત્રીઓને ઊંચું સ્થાન અપાતું. સ્ત્રીઓના સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી પણ આવશ્યક ગણાતી. તે અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેમના લગ્ન થતા હતા.
પછી આગળ 8મો પ્રશ્ન, સિંધુ ખીણ સભ્યતાના પોશાક વિશે જણાવો. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલ શિલ્પોના આધારે તેમના પોશાક વિશે માહિતી મળે છે. અહીંના સ્ત્રી પુરુષો બબે કપડાં પહેરતા, કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડબ્બા ખભા પરથી જમણા હાથની નીચે આવે તેમ ઉપવસ્ત્ર વીંટતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. ધાતુ તથા હાથી દાંતની બનેલી સોયના અવશેષોના આધારે કહી શકાય કે તેઓ કપડાં સીવીને પણ પહેરતા હશે. આમ છતાં મોટા ભાગના લોકો સીવ્યા વિનાના કપડાના ઉપયોગ કરતા હશે. ચાલો અહીંયા આપણે મુદ્દાસર પ્રશ્ન પૂરા. અને હવે આગળ આવે છે પ્રશ્ન નંબર 7, યોગ્ય રીતે જોડકા જોડો. ચાલો તો એમાં છે લોથલ, તો એના જવાબમાં આવશે ઈ એટલે કે અમદાવાદ. લોથલ ક્યાં આવ્યું છે? તો કે અમદાવાદમાં, એટલે જવાબ આવશે આપણો ઈ. ચાલો બીજું રંગપુર, તો રંગપુર ક્યાં આવ્યું છે? તો કે સુરેન્દ્રનગરમાં, એટલે જવાબ આવશે આપણો એ. પછી ત્રીજું રોજડી, તો રોજડી ક્યાં આવ્યું છે? રાજકોટ જિલ્લામાં, એટલે કે ડી. ચાલો પછી આગળ ચોથું સુરકોટડા, તો સુરકોટડા ક્યાં આવ્યું છે? બી, કચ્છમાં આવેલું છે. પછી લાખા બાવળ, તો લાખા બાવળ ક્યાં આવ્યું છે? તો કે જામનગરમાં. ચાલો એ પેલું જોડકું પૂરું, આગળ બીજું જોડકું. કાલીબંગાન, તો કાલીબંગનમાંથી આપણને શું મળ્યું હતું? તો કે ડી, હડપ્પીય સભ્યતાનું કૃષિ મથક, એટલે કે કૃષિ વિશેનું જાણકારીનું જે મથક હતું તે આપણને મળી આવ્યું છે. પછી બીજું ધોળાવીરા, તો ધોળાવીરામાં શું ખાસિયત હતી? તો કે વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન. પછી ત્રીજું મોહેન્જો-દડો, તો એના જવાબમાં આવશે સ્નાનાગાર. પછી ચોથું લોથલ, તો લોથલમાં આવશે સિંધુ ખીણ સભ્યતાનું વેપારી બંદર. ચાલો હવે આગળ આવે છે ભિન્નતા, એટલે કે તફાવત જોવાનો છે. કોની કોની વચ્ચે? તો કે સભા અને સમિતિ વચ્ચે. એકવાર આપણે સભાની જોશું અને એક આપણે જોશું સમિતિની. ચાલો તો સભામાં શું કહે છે પેલું? તો કે સભા નાની રાજકીય સંસ્થા હતી, ત્યાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા. તો સમિતિમાં શું આવશે? તો કે સમિતિ સભાની સરખામણીમાં મોટી રાજકીય સંસ્થા હતી. ચાલો પછી સભામાં બીજો પોઈન્ટ, સભામાં રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી અને ન્યાય અપાતો. અને સમિતિમાં શું આવે? તો કે સમિતિ રાજાની ચૂંટણી કરતી અને તેના દ્વારા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી હતી. બરાબર છે. ચાલો અહીંયા આપણો તફાવત પૂરો થાય છે અને આગળ આવે છે મને ઓળખો. તો એ એક વાક્ય આપ્યું છે, એના ઉપરથી આપણે જોવાનું છે કે આ વાક્ય કોને લાગુ પડે છે. એમાં પેલું છે, હું પ્રાચીનતમ ગ્રંથ છું, તો જવાબ આવશે ઋગ્વેદ. પછી બીજું, મારી ઋચાઓની રચના વિદુષી સ્ત્રીઓ પણ કરી શકે છે, તો કોણે કરી હતી? તો કે ઋગ્વેદે. ને સ્ત્રીના નામ શું હતા? તો કે અમાલા ને એ બધા. બરાબર. પછી ત્રીજું, મારી સંસ્કૃતિને નગર પ્રધાન સંસ્કૃતિ કહે છે, તો જવાબ આવશે સિંધુ ખીણની સંસ્કૃતિ. પછી આગળ ચોથું, હું સિંધુ નદીના વિસ્તારમાં વિસ્તરેલી છું, તો જવાબ આવશે હડપ્પા. ચાલો તો આપણો અહીંયા પાઠ પૂરો થાય છે. અને જો વિડીયોમાં તમને મજા આવી હોય, હેલ્પ થઈ હોય, તો તમારા બીજા મિત્રો સુધી પણ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડો. અને હા, ખાસ તો લાઈક કરવાનું ભૂલશો નહીં. આવા વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.